તો ચાલો આજે આપણે એનસીઈઆરટીનું એક્ઝામ્પલ નંબર 3.3 ને જોશું. લાસ્ટ વિડીયોમાં આપણે 3.1 અને 3.2 એક્ઝામ્પલ જોઈ ગયા. હવે આજે આપણે 3.3 અને 3.4 આ બંને એક્ઝામ્પલ એક સરખા જ છે, અવરોધ અને તાપમાન વચ્ચેના સંબંધ પર આધારિત છે. તો બંને એક્ઝામ્પલને એકસાથે જોશું. તો બંને એક્ઝામ્પલમાં વ્યવસ્થિત ધ્યાન આપજો. અને આ એક્ઝામ્પલ બહુ ફેમસ એક્ઝામ્પલ છે, જે બોર્ડમાં દર વખતે અથવા એમસીક્યુની અંદર કાં તો તમને થિયરી પોર્શનની અંદર પૂછવામાં આવે. એમસીક્યુની અંદર પૂછવામાં આવશે ત્યારે તમને એકદમ નાની વસ્તુ પૂછી લેશે, સો ફોર્મ્યુલા બેઝ, તેના પર ટેન્શન લેવાની વાત નથી. હા, પરંતુ જ્યારે તમને થિયરેટિકલ વેમાં જ્યારે આ સવાલ 3 કે 4 માર્ક્સની અંદર પૂછવામાં આવશે ત્યારે જે રીતે મેં આ સવાલને અટેમ્પ્ટ કરતો છું, જે રીતે મેં આ સવાલને લખતો છું, એ હિસાબે તમને એ સવાલ લખવાનું રહેશે. તો ચાલો હવે આપણે મેં પહેલાં સવાલ જોઈ લઉં. સવાલ આપણને એવું છે 3.3 કે એક ઇલેક્ટ્રિક ટોસ્ટરમાં ગરમ કરવા માટે નિક્રોમનો તારનો ઉપયોગ થાય છે. જ્યારે તેમાંથી અવગણ્ય પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે ઓરડાના તાપમાને 27 ડિગ્રી સેલ્સિયસ, ઓરડાનું તાપમાન એટલે સામાન્ય તાપમાન એનસીઈઆરટી મુજબ 27 ડિગ્રી સેલ્સિયસ છે. તો તેનો અવરોધ 75.3 ઓહમ જેટલું લેવામાં આવે છે. જ્યારે ટોસ્ટરને 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડવામાં આવે છે ત્યારે અમુક સમય બાદ 2.68 એમ્પિયર જેટલું વિદ્યુત પ્રવાહ તેમાંથી પસાર થાય છે. 2.68 જેટલું એમ્પિયર જેટલું વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો નિક્રોમનું તારનું સ્થાયી તાપમાન કેટલું હશે? અને અહીંયા નિક્રોમનું તાર સાથે સંકળાયેલ અવરોધકતાનું તાપમાન ગુણાંક આપણને આપેલું છે 1.17 × 10⁴ ડિગ્રી સેલ્સિયસ. તો સૌથી પહેલાં જ્યારે આવો સવાલ આપેલું હોય ત્યારે આ સવાલની અંદર આપણને જે આપેલ વિગત છે સૌથી પહેલાં તો એ લખી લેવાની. તો આપેલ વિગતો પરથી મેં અહીંયા લખી દઉં. ઉદાહરણ નંબર 3.3માં આપણને ગિવન ડેટા એટલે આપેલ વિગત. તો ગિવન ડેટા આપણને શું છે? આપણને એવું કીધું છે કે ઓરડાનું તાપમાન કેટલું લેવામાં આવે? તો ઓરડાનું તાપમાન, પ્રારંભિક તાપમાન આપેલું છે 27 ડિગ્રી સેલ્સિયસ. ત્યારે આપણને અવરોધ આપેલું છે R1, જે મેં લખી દઉં 75.3 ઓહમ. મેં પહેલાં આપેલ વિગત લખી દઉં, પછી સવાલને તમને સમજાવું. પછી જ્યારે ટોસ્ટરને 230 વોલ્ટ સાથે જોડવામાં આવે, તો વિદ્યુત પ્રવાહ એમાંથી કેટલું પસાર થાય છે? I = 2.68 એમ્પિયર જેટલું વિદ્યુત પ્રવાહ. આટલું જ છે ને? 2.68 જેટલું એમ્પિયર જેટલું વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો ભાઈ જ્યારે આટલો વોલ્ટેજ સાથે આટલું વિદ્યુત પ્રવાહ પસાર થતું છે, તો અહીંયાથી આપણને અને કેટલા તાપમાન પર? ત્યારે આનું તાપમાન મેળવવાનું છે ને, ત્યારે આપણને આ T2 તાપમાન મેળવવાનું છે. અને અહીંયા આલ્ફા આપેલું છે 1.70 × 10⁻⁴ ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ. આનું એકમ યાદ રાખજો, એ એકમ એક્ઝામની અંદર પૂછી લે અમુક વાર. ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ. ચાલો, તો આટલી વિગત આપણને આપેલી છે. હવે સવાલ સમજે. સવાલની અંદર આપણને એવું કીધું છે ટોસ્ટર એટલે જે બ્રેડ ગરમ કરવાનું મશીન આવે એને આપણે ટોસ્ટર કહીએ. તો જ્યારે બ્રેડ ગરમ કરવાનું મશીન સામાન્ય ઘરની અંદર જ્યારે પડેલું હોય, ઘરની અંદર સામાન્ય કોઈ પણ એને વિદ્યુત પ્રવાહ આપણે લગાવ્યું નથી, કોઈ પણ બહારથી સ્વિચ બોર્ડમાં એની પિન નથી કનેક્ટ કરી, જ્યારે એમને એમ જ પડેલું છે, તો રૂમનું તાપમાન, સામાન્ય તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ છે. ત્યારે રૂમના તાપમાન પર એનો અવરોધ આપણને આટલું મળે છે. રૂમના તાપમાન પર એ ટોસ્ટરનું અવરોધ આટલું મળે છે. હવે જ્યારે ટોસ્ટરને આપણે બહારથી 230 વોલ્ટ જેટલું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડીએ, ટોસ્ટરને બહારથી 230 જેટલું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડીએ, તો એમાંથી ટોસ્ટરના તારમાંથી, જે નિક્રોમનો તાર છે, એમાંથી 2.68 જેટલું વિદ્યુત પ્રવાહ વહે છે. એ નિક્રોમનો તાર જ કેમ લેવામાં આવે? કેમ કે નિક્રોમમાં એનસીઈઆરટીની અંદર એવું આપેલું છે, નિક્રોમનો તાર એ મિશ્ર ધાતુ છે. કઈ મિશ્ર ધાતુ છે? તો નિકલ, ક્રોમિયમ અને આયર્ન. એ મિશ્ર ધાતુની અવરોધકતા ખૂબ જ ઓછી હોય છે, એના કારણે આપણે નિક્રોમ મિશ્ર ધાતુ વાપરવામાં આવે. હવે ચાલો સવાલ પર આવીએ. તો 230 વોલ્ટ જ્યારે એને સ્વિચ કનેક્ટ કર્યું, સ્વિચ બોર્ડ સાથે કનેક્ટ કર્યું, ત્યારે એમાંથી આટલો વિદ્યુત પ્રવાહ વહે છે. ત્યારે ભાઈ આટલો વોલ્ટેજ પર આટલો વિદ્યુત પ્રવાહ વહે છે, તો આપણને અવરોધ મળી જશે. તો આટલા અવરોધ પર નિક્રોમના તારનું તાપમાન કેટલું હશે એ આપણને મેળવવા કીધું છે. ચાલો મેં અહીંયા અવરોધ મેળવી લો. તો અહીંયા અવરોધ શું આવશે ભાઈ? અવરોધ V = આપણે IR લખીએ. V = શું લખીએ? IR. તો અહીંયા આપણે R2 મેળવવાનું છે. તો R2 શું મળશે? V / I. V કેટલું છે? 230 / I કેટલું છે? 2.68. તો તમને મળશે 82.62 એમ્પિયર જેટલું મળે. આનું તમે કેલ્ક્યુલેટ કરો તો 82.62 એમ્પિયરની આસપાસ આપણને આ મળશે. એકવાર કરી લેજો કેલ્ક્યુલેટ.
કદાચ એકાદ પોઈન્ટ એકડે આમ તેમ થઈ જાય. તો આટલો અવરોધ આપણને મળે જ્યારે તમે એને કનેક્ટ કરી દો. તો ભાઈ સવાલ એવું છે કે જ્યારે તમે આટલા અવરોધ પર એને ગરમ કર્યું છે તો એનું તાપમાન કેટલું રહેશે, એનું તાપમાન કેટલું રહેશે નિક્રોમના તારનો. ચાલો એકદમ સિમ્પલ ફોર્મ્યુલા બેઝ સવાલ છે. તો આપણી પાસે સંબંધ છે અવરોધ અને તાપમાન વચ્ચેનો સંબંધ. અવરોધ અને તાપમાન વચ્ચેનો સંબંધ શું છે? તો આપણી પાસે સંબંધ છે R2 = R1 1 + alpha T2 - T1. આ એનસીઆરટીની અંદર આપેલું છે. એનસીઆરટીની અંદર આ ફોર્મ્યુલા આપણને આપેલો છે અને એ લોકોએ સૂત્રની અંદર એવું કીધું છે R = R0 1 + alpha T - T0. હવે T0 એટલે પ્રારંભિક તાપમાન અથવા પ્રારંભિક અવરોધ, જેને આપણે R1 અને R2 થી ડિનોટ કર્યું છે. ચાલો તો આપણને અહીંયા T2 મેળવવાનું છે. બધી વસ્તુ આપેલી છે. ચાલો સૌથી પહેલાં જ્યારે પણ એમસીક્યુની અંદર હોય કે થિયરીની અંદર આ સવાલ જ્યારે તમે અટેમ્પ કરવા જાઓ તો R1 ને હંમેશા અંદર ગુણી લેવાનું. તો અહીંયા મેં ગુણી લો તો R2 = કેટલું થઈ જશે? R1 આની સાથે ગુણો તો અહીંયા કેટલું થશે? R1 alpha અહીંયા થશે T2 - T1. ચાલો તો મેં અહીંયા R1 ને આ બાજુ લઈ લઉં તો અહીંયા શું હશે? R2 - R1. આ R1 alpha ગુણાકારમાં છે તો અહીંયા નીચે આવશે તો હશે ભાગાકારમાં. અહીંયા આવશે T2 - T1. T1 ને આમ રાખો, પહેલાં R2 ની વેલ્યુ મૂકી દઈએ. R2 ની વેલ્યુ આપણને કેટલી આપેલી છે? વોટ ઇઝ ધી વેલ્યુ? હા અહીંયા આપણે મેળવીએ છીએ 85.62 માઇનસ R1 ની વેલ્યુ આપણી પાસે કેટલી છે? R1 ની વેલ્યુ છે 75.3 ડિવાઈડ બાય R1. R1 આપણી પાસે કેટલું છે? R1 છે 75.3 ઇન્ટુ અલ્ફા. આ શું છે? અલ્ફા તાપમાન ગુણાંક આપણને આપેલું છે 1.70 ગુણ્યા 10⁻⁴ હે ને. અને T1 જે આપણને આપેલું છે આ T1 માઇનસ છે. ચલો એને આમને જ રાખીએ, પહેલાં આ કેલ્ક્યુલેટ કરીએ. ચલો જ્યારે તમે આનું કેલ્ક્યુલેટ કરો તો આનો જવાબ તમને મળે 0.1 ગુણ્યા 10⁴. સોરી પહેલાં ગણી લઈએ ભાઈ, ઓવર કોન્ફિડન્સમાં પછી આ સવાલ રહી જાય. ચલો મેં આને ગણી લઉં પહેલાં. લાગ્યું કેલ્ક્યુલેટર, સેકન્ડ કેલ્ક્યુલેટર જોઈ લો. કેલ્ક્યુલેટર ક્યાં છે? કેલ્ક્યુલેટરમાં અરે કેલ્ક્યુલેટર ક્યાં છે? કેલ્ક્યુલેટર ચલો ઓનલાઈન ગૂગલથી ડાઉનલોડ કર્યું. હા ચાલો જો 85.62 માઇનસ 75.3 તો 10.32 જેટલું જ આવે છે. અને 10.32 ડિવાઈડ બાય 75.3 પાછું ડિવાઈડ બાય 1.70 એટલે જવાબ લગભગ આવે છે 0.0806. 0.0 એ આમ આવે છે 0.0806. અને ભાઈ 10⁻⁴ ઉપર જાય તો કેટલા થઈ જાય? +4. અને આ T1 આ બાજુ આવશે તો કેટલું થશે? પ્લસ. અને T1 ની વેલ્યુ મૂકી દો 27 તો એ આવશે T2. ચાલો 0.0806 મિન્ટુ ડાયરેક્ટ 10,000 થી મલ્ટીપ્લાય કરી દો એ કેટલું થશે? 806. ભાઈ આની સાથે 10,000 છે તો એક એ જો 1 2 3 4 આગળ આવી ગયા ને. પ્લસ કેટલા આવશે? 27 = કેટલું થશે? T2. તો 806 પ્લસ T2 આપણે કરીએ તો T2 આપણને લગભગ કેટલું મળી જશે? T2 કરી લો ને. T2 સિમ્પલ કેલ્ક્યુલેશન મેં કેલ્ક્યુલેટરની આદત થઈ જાય તો આપણને આટલું મળે 833 આપણને મળે. કદાચ આનો જવાબ 847 છે. આનો જવાબ કદાચ 847 છે તો વાંધો નહીં, મેં તમને કહી દઉં ડિગ્રી સેલ્સિયસ. આનો જવાબ જે છે 847 છે. કદાચ મારાથી અહીંયા ભાઈ ભૂલ થઈ ગઈ ને, મેં અહીંયા 85.62 હશે તો અહીંયા એકવાર કેલ્ક્યુલેટ કરીને જોઈ લેજો. મેં જ જોઈ લો 230 ડિવાઈડ બાય 2.68. હા તો 85.82 છે તો તમે અહીંયા 85.82 માંથી 75.3 ને બાદ કરો ડિવાઈડ બાય 75.3 ડિવાઈડ બાય 1.70 જ્યારે તમે કરો તો તમારો જવાબ આવે 0.0821 હે ને. તો અહીંયા 82 છે મારાથી જરાક યસ એ જ કીધું ને, ઓવર કોન્ફિડન્ટલી લખાઈ ગયેલું. તો આનો જવાબ આવશે 8. કેટલું છે? 8.201 સમથિંગ આવું કંઈ છે. મેં એનસીઆરટીના હિસાબે જવાબ લાવવા માંગતો છું, બાકી તમે ખબર પડી હશે શું છે. તો 820 અને 827 એટલે ફાઇનલી જવાબ આપણે મળશે 847. એટલે પેલો રોંગ હતો કે ના એવું નહીં, મેં અહીંયા કેલ્ક્યુલેશન નહીં કર્યું એના કારણે મેં 62 લઈ લીધું પોઈન્ટમાં નથી. બાકી તમે જો આ સવાલ આવતો છે થિયોરેટિકલમાં તો તમે આ રીતે જ ગણવાનું રહેશે. હંમેશા યાદ રાખજો R1 ને આની સાથે મલ્ટીપ્લાય કરી લેવાનું.
તો આશા રાખું છું આ સવાલ તમને સમજાઈ ગયો હશે વ્યવસ્થિત. તો ડિગ્રી સેલ્સિયસ આનો એકમ લખવાનું નહીં ભૂલતા. ચાલો બીજો સવાલ 3.4 એ બી જોઈ લઈએ. એ બી આના જેવું જ છે. ઉદાહરણ નંબર 3.4. તો આ ઉદાહરણ નંબર 3.4 શું છે એ જોઈ લો. એક સેકન્ડ, ચોપડી એમાં જોઈ લો. એક્ઝામ્પલ નંબર 3.4. હા ચલો, એક્ઝામ્પલ નંબર 3.4 છે. પ્લેટિનમ અવરોધ ધરાવતો થર્મોમીટરમાં રહેલા પ્લેટિનમ તારનો અવરોધ બરફના તાપમાને 5 ઓહ્મ છે, વરાળના તાપમાને 5.23 ઓહ્મ છે. જ્યારે થર્મોમીટરને હોટ બાથમાં ડુબાડવામાં આવે ત્યારે એનો અવરોધ 5.795 ઓહ્મ છે. તો હોટ બાથનું તાપમાન મેળવો. ચાલો, આપેલ વિગત એકદમ સરળ છે. આપણને અહીંયા કીધું છે કે એક થર્મોમીટર છે. થર્મોમીટર, ભાઈ થર્મોમીટરની અંદર યાદ રાખજો, કંઈ યાદ રાખવાની જરૂર નથી, આપણને ખબર હોય, નાની વસ્તુ છે. થર્મોમીટરની અંદર જે તાર વાપરવામાં આવે એ તાર જનરલી પ્લેટિનમનું છે. અહીંયા જે તાર વાપરવામાં આવ્યું છે એ પ્લેટિનમનો છે. હવે આપણને એવું કીધું છે કે જ્યારે થર્મોમીટરને બરફના તાપમાને હોય, બરફના તાપમાને થર્મોમીટરને લઈ જવામાં આવે. ભાઈ બરફનું તાપમાન યાદ રાખજો કેટલું હોય, મેં લખી દઉં T1 = 0 ડિગ્રી સેલ્સિયસ. 0 ડિગ્રી સેલ્સિયસ બરફનું તાપમાન હોય ત્યારે એનો અવરોધ જે છે, ત્યારે એનો અવરોધ છે 5 ઓહ્મ. જ્યારે વરાળના તાપમાને થર્મોમીટરને લઈ જવામાં આવે છે, વરાળના તાપમાને ભાઈ વરાળ ક્યારે ઉત્પન્ન થાય, તો વરાળ જ્યારે આપણને ઉત્પન્ન થાય ત્યારે તાપમાન હોય 100 ડિગ્રી સેલ્સિયસ. ત્યારે એનો અવરોધ આપેલો છે 5.23 ઓહ્મ. અને જ્યારે હોટ બાથ એટલે ગરમ પાણી, ગરમ ડોલ હોય ને, ડોલની અંદર જે ગરમ પાણી હોય એ હોટ બાથમાં એને ડુબાડવામાં આવે, ડુબાડતા ત્યારે એનું તાપમાન શોધવાનું છે. T3 લખી દો, તો એનું તાપમાન મેળવવાનું છે. T3 મેળવો. અને એનો અવરોધ આપણને આપેલું છે હોટ બાથમાં જ્યારે થર્મોમીટર તમે ડુબાડો. તો અહીંયા મેં લખી દો R1, અહીંયા લખી દો આને R2, અને અહીંયા હોટ બાથનો અવરોધને લખી દો. જ્યારે હોટ બાથમાં ડુબાડવામાં આવે ત્યારે પ્લેટિનમ તારનો જે અવરોધ થઈ જાય R3, તો 5.795 ઓહ્મ આટલું છે. તો આ હોટ બાથનું તાપમાન ગણો. જો એકદમ ઇઝી સવાલ છે. શું આપણને અહીંયા કીધું છે કે જ્યારે એક આપણી પાસે પ્લેટિનમ તારવાળું થર્મોમીટર છે. પ્લેટિનમ તારવાળા થર્મોમીટરને ગરમી બહુ થાય છે. ચાલો, પ્લેટિનમ તારવાળું થર્મોમીટર છે. પ્લેટિનમ તારવાળા થર્મોમીટરને જ્યારે બરફના તાપમાને હોય, જ્યારે એને બરફના તાપમાને લઈ જાઓ ત્યારે એનો અવરોધ 5 ઓહ્મ મળતું છે. જ્યારે તમે એને વરાળના તાપમાને લઈ જાઓ ત્યારે એનો અવરોધ 5.23 ઓહ્મ જેટલું મળતું છે. જ્યારે તમે એ જ થર્મોમીટરને જો સિમ્પલ છે, થર્મોમીટરને બરફ પર લઈ ગયા 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર, આટલો અવરોધ. થર્મોમીટરને વરાળ પર લઈ ગયા 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર, આટલો અવરોધ. તો થર્મોમીટરને જ્યારે હોટ બાથમાં ડુબાડ્યું ત્યારે એનો અવરોધ આટલું થાય છે. તો ભાઈ તો જે હોટ બાથ છે એનું તાપમાન કેટલું છે એ આપણને મેળવવાનું રહેશે. ચાલો, તો હોટ બાથનું તાપમાન મેળવીએ થર્મોમીટર માટે. ચાલો, હોટ બાથનું તાપમાન. હવે જો આની અંદર તમે આપણે અલ્ફા આપેલું નથી, તાપમાન ગુણાંક. જો અલ્ફા આપેલું હોય ને તો આપણે અવરોધ અને તાપમાન વચ્ચેનો સંબંધ, અવરોધ અને તાપમાન વચ્ચેનો સંબંધ શું હોય? R2 = R1, અહીંયા લખ્યું છે R1 કૌંસની અંદર 1 + અલ્ફા T2 - T1. તો જો આ સવાલ એકદમ ઇઝી થઈ જતે જ્યારે આપણને અલ્ફા આપેલું હતું. આ રીતે જ થઈ જતે, ખાલી ગુણાકાર ભાગાકાર કરવાનું રહેતે. પરંતુ આ સવાલની અંદર આપણને અલ્ફા આપેલું નથી, પણ અલ્ફા માટે ઘણી બધી વિગત આપણને કહી દીધું છે. તો કંઈ નહીં, હવે આપણે મેથ્સનો ઉપયોગ કરી લઈશું, જરા કેવી મેથ્સ. તો મેથ્સનો ઉપયોગ કરીને આપણે 2 સમીકરણ બનાવીશું. મેં તમને કહી દઉં, આને આ રીતે બી કરી શકાય. કઈ રીતે? મેં તમને હિન્ટ આપું અને મેં બીજી રીતે બી કરીને બતાવું. તમે શું કરો, બરફના તાપમાને અને હોટ બાથના તાપમાને એક સમીકરણ આ રીતે બનાવી લો. પેલું બરફ અને એક વરાળ, એટલે કે એક જે વેરિયેબલ ખબર છે એ અને જે બીજો વેરિયેબલ ખબર નથી એ. બરફ અને વરાળનું તાપમાનનું એક સમીકરણ બનાવો. બીજું વરાળ અને હોટ બાથનું એક સમીકરણ બનાવો. આ બંને સમીકરણ જ્યારે બની ગયા છે તમારા, પહેલું સમીકરણ કયું લેવાનું છે? પહેલું સમીકરણ બરફ અને વરાળ. જો તમે બરફ અને હોટ બાથનું બનાવશો ત્યારે તમારું અહીંયા R1, અહીંયા શું આવશે? R1, અહીંયા શું આવશે? R3, 1 + T3 - T1. અને જ્યારે વરાળ અને હોટ બાથનું બનાવશો ત્યારે શું આવશે? અહીંયા આવશે R2, અહીંયા આવશે અહીંયા આવશે R3, અહીંયા આવશે R2, અહીંયા આવશે 1 + T3 - T2. આવા 2 સમીકરણ મળશે. તો બંનેમાં શું હશે ભાઈ? અલ્ફા કોમન હશે, તો અલ્ફા કેન્સલ થઈ જશે, ગુણોત્તર લેશો અને ગુણોત્તર લઈને તમને આજનો જવાબ મળી જશે. સમજાયું? આ રીતે બી આપણે આને
કરી શકાય. અથવા તમે એમ કામ કરો, પહેલું અને બીજું સમીકરણ લો, પહેલા અને બીજા સમીકરણ પરથી આલ્ફાનું ગુણોત્તર, આલ્ફાની કિંમત મેળવી લો. હવે આલ્ફાની કિંમત મેળવીને પહેલા અને બીજા સમીકરણ સાથે અથવા બીજા અને ત્રીજા સમીકરણ સાથે કરીને આલ્ફાની કિંમત મૂકીને બી તમે આનો જવાબ મેળવી શકો છો. જરાક ફાસ્ટ બોલી ગયો. ચાલો કંઈ નહીં, એકદમ સિમ્પલ આને શોર્ટ મેથડથી ફાઇન્ડ કરીએ. બાકી તમે આને પ્રેક્ટિસ કરશો તમને આવડી જશે. ચાલો જો મેં શું કહું છું, હવે આપણે અહીંયા ઇક્વેશન બનાવી લઈએ. ચાલો ઇક્વેશન બનાવીએ. મેં શું કરું, બરફનું તાપમાન અને હોટ બાથનું તાપમાન જે છે, એક કામ કરીએ, બરફનું તાપમાન ટી તાપમાન આ આપણને ખબર નથી ને, તો મેં લખી દો તાપમાન અને હોટ બાથનું તાપમાન માટે લખીએ આપણે હોટ બાથનું તાપમાન માટે, બરફનું તાપમાન અને હોટ બાથનું તાપમાન માટે. તો ભાઈ બરફનું તાપમાન પર અવરોધ આપણે જોઈએ, તો અવરોધ બરફ અને હોટ બાથ માટે, તો હોટ બાથ આપણું કેટલું છે R3. તો અહીંયા આવશે, મેં અહીંયા લખું R3 ઇઝ ઇક્વલ ટુ, આપણે આ સંબંધ લખીએ ને R3 એટલે અંતિમ શું છે R3. R1 આપણી પાસે કોણ છે, બરફનું તાપમાન કેટલું છે R1 1 પ્લસ અલ્ફા, અહીંયા અંતિમ તાપમાન કેટલું છે T3 અને પ્રારંભિક તાપમાન કેટલું છે T1 એટલે કેટલું છે 0. તો જો તો આપણે આને આ રીતે લખી શકાય. સૌથી પહેલાં જો મેં એક કામ કરીએ, આપણે R3 ઇઝ ઇક્વલ ટુ R1 ને એની સાથે મલ્ટીપ્લાય કરી લો, અને અહીંયા શું આવશે R1 અલ્ફા, અહીંયા T3 માઇનસ 0 એટલે અહીંયા શું હશે T3. ફાઇનલ આપણી પાસે શું હશે T3 વધશે ને, T3 માઇનસ 0, T1 ની વેલ્યુ કેટલી છે આપણી પાસે 0. તો R1 ને આ બાજુ લઈ જાઓ, તો R3 માઇનસ R1 અને ડિવાઈડ બાય અહીંયા લઈ જાઓ R1 ને, તો અહીંયા શું હશે અલ્ફા ઇન્ટુ T3. આ મળ્યું સમીકરણ નંબર 1. બીજું સમીકરણ આપણે બનાવીએ. હવે શું લઈએ આપણે, એક કામ કરીએ, બરફ અને વરાળને લઈ લઈએ. તેવી જ રીતે બરફ અને વરાળ માટે, તો બરફ અને વરાળ માટે લઈએ, વરાળના તાપમાન માટે ને તાપમાન. ચાલો તો બરફનું તાપમાન આપણી પાસે છે, બરફ અને વરાળ, તો અહીંયા અંતિમ શું થશે વરાળ એટલે R2 અને પ્રારંભિક શું છે બરફ એટલે R1 T2 1 પ્લસ અલ્ફા T2 માઇનસ T1. ચાલો તો અહીંયા વેલ્યુ મૂકી દઈએ, R2 ઇઝ ઇક્વલ ટુ R1, આની સાથે મલ્ટીપ્લાય કરી દેવાનું પહેલાં, પછી આવશે R1 અલ્ફા પછી આવશે અહીંયા R1 સાઈડમાં લખી દો અલ્ફા T2 અહીંયા અંતિમ હવે શું છે 100 માઇનસ T1 કેટલું છે 0. તો એક કામ કરીએ, R1 ને આ બાજુ લઈ આવીએ, તો R2 માઇનસ R1 ડિવાઈડ બાય R1 ને નીચે લઈ જાઓ, જો અહીંયા બી R1 હતો, અહીંયા બી R1 હતું જ, તો આપણે સીધી રીતે થઈ બી જતે ચાલે. ચાલો હવે લેવાઈ ગયું તો ચાલશે. અહીંયા શું આવશે R1 અલ્ફા અને ઇન્ટુ શું આવશે 100 ઇન્ટુ શું આવશે અહીંયા 100. તો આ સમીકરણ નંબર 2. ચાલો 1 અને 2નું ગુણોત્તર લઈએ. સમીકરણ 1/2 કરતાં 1/2 કર્યું છે આપણે. સમીકરણ 1 શું છે આપણી પાસે R3 માઇનસ R1 અપોન R1 ઇઝ ઇક્વલ ટુ અલ્ફા ઇન્ટુ T3 ડિવાઈડ બાય સમીકરણ 2 શું છે R2 માઇનસ R1 ડિવાઈડ બાય R1 ઇઝ ઇક્વલ ટુ 100 અલ્ફા. તો અહીંયા અલ્ફા કેન્સલ થશે, R1 અહીંયાથી કેન્સલ થઈ ગયું. R3 આપણને આપેલું છે, આપણને અહીંયા આપેલું છે 5.795 માઇનસ R1 આપણી પાસે છે 5 અને એ R2 કેટલું છે આપણી પાસે 5.23 માઇનસ R1 કેટલું છે 5 ઇઝ ઇક્વલ ટુ કેટલો આવશે અહીંયા T3 ડિવાઈડ બાય 100. ચાલો તો 5.795 એટલે આવશે 0.795, અહીંયા આવશે 0.23 ઇન્ટુ 100 ને આ બાજુ લઈ જાઓ 100, અહીંયા આપણે આવશે T3. તો T3 તમને એકવાર કેલ્ક્યુલેટ કરી લઈએ, ઓવર કોન્ફિડન્સમાં પાછો રોંગ બી થઈ જાય. તો મેં આનું કેલ્ક્યુલેટ કરી લઉં, તો જો આપણે આનું 0.795 માઇનસ 0.795 અરે યાર 0.795 ડિવાઈડ બાય 0.23 અને આનું તમે મલ્ટીપ્લાય 100 કરો તો 345.65 કેટલો આવે જવાબ 345.65 ડિગ્રી સેલ્સિયસ. તો આનું શું આવશે જવાબ મળશે. જો બંને સવાલ એકદમ ઇઝી છે, એકદમ સરળ સવાલ છે. આ સવાલની અંદર સમીકરણ બનાવતી વખતે ધ્યાન રાખજો, કેમ કે 3 કન્ડિશન આપેલી છે. મારા હિસાબે જો મને પૂછે તો આના કરતાં સૌથી ઇઝી આ સવાલ છે, કેમ કે આનીમાં બધી માહિતી આપેલી છે અને માહિતી પરથી આપણને કિંમત મેળવવાની છે. હા, સવાલ એટલામાં જે લેન્ધી એટલામાં થઈ જાય કેમ કે સમીકરણ બનાવવાનું છે. આનામાં કંઈ નહીં, બધી કિંમત આપેલી છે, ખાલી વેલ્યુ મૂકવાની છે. સમજાઈ ગયા? તો હવે નેક્સ્ટ સવાલ આપણે જોશું. 2 સવાલ આજે આપણે આ જોયા. થેન્ક યુ.